જય ગજાનન, જય માતાજી। જ્યારે તમારા દિવસો ફરવાના હોય ને તો હિન્દુ ધર્મશાસ્ત્ર પ્રમાણે અમુક આપણને સારા શુકનો થતા હોય છે। તો કેટલાક એવા સારા શુકન છે કે જે થાય તો આપણે સમજી લેવાનું કે હવે આપણા દિવસો ફરવાના છે। કયા એવા શુકન છે જે આપણને મળે તો આપણે સમજી લઈએ કે આપણી જિંદગી બદલવાની છે। ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। ઘરેથી નીકળતી વખતે ગાય અથવા તો વાછડી જોવા મળે તો સમજવાનું કે કાર્યમાં સફળતા અને લક્ષ્મીજીની કૃપા થાય છે। બિલાડી ઘરની અંદર બચ્ચા આપે તો સમજી લેવાનું કે હવે ધનલાભ થવાનો છે અને ઘરની અંદર લક્ષ્મીના આગમનના સંકેતો વધવા લાગવાના છે। પછી કોઈ પણ પક્ષી જેમ કે કોયલ, મોર વગેરે ઘરની ઉપર આવે અને અવાજ કરે તો સમજી લ્યો કે તમારો ભાગ્યોદય ટૂંક સમયની અંદર જ થવાનો છે અને જીવનમાં સુખની પ્રાપ્તિ થવાની છે। ધાબા ઉપર કાળી કીડીઓ જોવા મળે તો સમજવાનું બિઝનેસ અને કેરિયરમાં હવે સફળતા મળવાની છે। પક્ષી કોઈ પણ છત પર ચાંદી અથવા તો સોનાની વસ્તુ મૂકી જાય તો લક્ષ્મીની કૃપા અને ઘરની અંદર સમૃદ્ધિમાં વધારો થવા લાગે છે। સવારે ગરોળી ઉપર તરફ જતી જોવા મળે તમને તો સમજવાનું કે હવે તમારા ધંધાની અંદર તમને પ્રગતિ જરૂરથી જોવા મળવાની છે। તો અમુક એવા શાસ્ત્ર સહમત સારા શુકનો છે કે આ શુકનો જો આપણા જીવનની અંદર આપણને થાય તો આપણા જીવનની અંદર એકાએક પરિવર્તન આવી જાય છે। તો આમાંનું કોઈ પણ શુકન જો તમને જોવા મળે તો તમે ભગવાનને જરૂરથી થેન્ક યુ કહેજો। જય ગજાનન, જય માતાજી।